પિતામાં ભીષ્મએ દેહનો ત્યાગ કર્યો. યુધિષ્ઠિર ભાઈએ પોતાના ભાઈઓને સાથે રાખી પિતામહની અંત્યેષ્ટિ ક્રિયા આદિ કર્મ કર્યું. તત્પશ્ચાત યુધિષ્ઠિરજીનું રાજ્ય શરૂ થયું. હવે ભગવાનને દ્વારિકા જવા માટે રજા માંગી. ભગવાન દ્વારિકા પધારે. બધા જ દ્વારિકા વાસીઓના ઉમંગનો આનંદનો કોઈ પાર નથી, કારણ કે ઘણા સમયથી ભગવાન એમનાથી દૂર થયેલા અને ઘણા સમય ભગવાન પુનઃ પાછા દ્વારિકા આવ્યા. એટલે બધા જ દ્વારિકા વાસીઓએ ઉમળકા ભેર ઉત્સાહપૂર્વક ભગવાનનું સ્વાગત કર્યું છે. આ બાજુ હસ્તિનાપુરમાં ભગવાને ઉત્તરાના જે ગર્ભની રક્ષા કરેલી એનો પ્રાદુર્ભાવ થયો અને ઉત્તરાએ એક સુંદર એવા બાળકને જન્મ આપ્યો. બાળકનો જન્મ થયો એટલે યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા. એ બાળકનો જાત કર્મ આદિ સંસ્કાર થયો. બાળકનું નામકરણ કરવામાં આવ્યું અને બાળકનું નામ રાખવામાં આવ્યું વિષ્ણુરાત. ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા જેની રક્ષા થઈ છે એ બાળક એટલે વિષ્ણુરાત. પણ એ બાળકનો જન્મ થયો એટલે તુરત જ એ ચહુઓર જોવા લાગ્યો. ચારેકોર જોવે છે, બધા સામું નિરખીને જોવે છે, પરીક્ષણ કરે છે. શેનું પરીક્ષણ કરે છે, શું શોધે છે? તો પરીક્ષિતજી અથવા તો વિષ્ણુરાતજી જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે ભગવાને એમની રક્ષા કરેલી અને માતાના ઉદરમાં જ એમને ભગવાનના દર્શન થયેલા. પણ જેવા એ પૃથ્વી ઉપર અવતીર્ણ થયા એટલે માતાના ઉદરમાં જે તેજના દર્શન થતા હતા એ દર્શન થયા નહીં. એટલે એ તેજને, એ ભગવાનને આ બાળક ચાહુઓર શોધે છે, ગોતે છે, ચારેકોર પરીક્ષણ કરે છે. અને ચારેકોર પરીક્ષણ કરવાના કારણે એમનું નામ પડ્યું પરીક્ષિત. બોલ્ય પરીક્ષિત મહારાજ કી. આ રીતે પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બ્રાહ્મણોએ ભવિષ્ય વાંચ્યું છે, જન્મ કુંડલી બનાવી સંપૂર્ણતઃ ભવિષ્યનું કથન કર્યું છે યુધિષ્ઠિરજી સમક્ષ. યુધિષ્ઠિરજીએ બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી, ગાયોનું દાન કર્યું, બ્રાહ્મણોને રાજી કર્યા અને બ્રાહ્મણોને ત્યાંથી વિદાય કર્યા છે. તત્પશ્ચાત વિદુરજીનું તીર્થાટનમાંથી પુનઃ આગમન થાય. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું તે સમયે વિદુરજી છે એ તીર્થયાત્રા માટે નીકળી પડેલા. એમને આ યુદ્ધમાં કોઈ જાતનો રસ હતો નહીં, એમની ઈચ્છા ન હતી કે આ યુદ્ધ થાય અને એમણે આ યુદ્ધમાં કોઈ પણ પ્રકારે ભાગ લેવો હતો નહીં. એટલે એ તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. વિદુરજી પુનઃ હસ્તિનાપુર પધાર્યા. યુધિષ્ઠિરજીએ ઉત્સાહપૂર્વક એમનું સ્વાગત કર્યું. મહાભારતના યુદ્ધ પછી
ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ પાંડવોની સાથે રહે છે. પછી એક વખત વિદુરજી ધૃતરાષ્ટ્રના સૈન્ય કક્ષમાં ગયા છે. ત્યાં જઈ અને ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપ્યું છે કે ભાઈ હવે આ સંસારની મોહ માયા છોડો, ભગવાનનું ભજન કરો. જ્ઞાન આપી અને એ જ રાત્રિએ વિદુરજી, ધૃતરાષ્ટ્રજી અને ગાંધારી આ ત્રણેય ગૃહનો ત્યાગ કર્યો. ગંગાના તટ ઉપર આવ્યા. સપ્ત સ્ત્રોત ઋષિકેશ પાસે ગંગા નદીના 7 વિભાગ પડે છે, જેને સપ્ત સ્ત્રોત કહેવાય. અહીં કને 7 ઋષિઓએ તપસ્યા કરેલી. ત્યાં કને આવ્યા. ત્યાં કને આવી ઝૂંપડું વારી અને રહેવા લાગ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. આ બાજુ સવાર પડી. યુધિષ્ઠિરજી પોતાના નિયમ પ્રમાણે પોતાના તાત એવા ધૃતરાષ્ટ્રજી, માતા ગાંધારી અને વિદુરજીને પગે લાગવા માટે જાય. આ આપણી સંસ્કૃતિ છે. પ્રાતઃકાલ થાય એટલે ઘરના બધા જ વડીલોનો ચરણ સ્પર્શ કરવો જોઈએ, વડીલોને પગે લાગવું જોઈએ. ભગવાન પણ આ પ્રકારના કાર્યો કરે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં ભગવાનના નિત્ય કર્મો બતાવ્યા છે. એમાં પણ કહ્યું છે ભગવાન સવારે વહેલા ઉઠી પોતાના માતા પિતાના ચરણોનો સ્પર્શ કરે. રામાયણમાં પણ કહ્યું છે કે પ્રાતઃ કાલ ઉઠ કે રઘુનાથા, માતા પિતા ગુરુ ના વહી માથા. વડીલોનો ચરણ સ્પર્શ કરવો જોઈએ. યુધિષ્ઠિરજી વડીલોના ચરણ સ્પર્શ માટે આવે તો ધૃતરાષ્ટ્ર, ગાંધારી કે વિદુર એકેય દેખાતા નથી. ધૃતરાષ્ટ્રજીના સેવક એવા સંજયને પૂછા કરે. એમને પણ કોઈ વાતની જાણ નથી. યુધિષ્ઠિરજી રડવા લાગ્યા છે કે મારાથી કઈ કોઈ અપરાધ તો નથી થઈ ગયો ને, મારાથી ક્યાંક કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને, જેના કારણે આજ કાકા કોઈને પણ કંઈ કહ્યા વગર ઘર છોડીને ચાલ્યા ગયા. યુધિષ્ઠિરજી આ પ્રમાણે ખેદ કરે. તે જ ક્ષણે એક અને નારદજીનું આગમન થાય. નારદજી આવી અને યુધિષ્ઠિરજીને બધી જ વાત કરે છે. કથા બહુ લાંબી છે અને આપણી પાસે સમય પણ બહુ ઓછો છે, એટલે આપણે કથાને થોડીક દોડાવીએ અને ઉતાવળમાં મહાત્મા ગાંધીનું ઘાતમાં માચી થઈ જાય તો સમજી જાજો તમે. આમાં એવું છે કે સમયસર તમે કોઈ આવતા નથી પાછા કથામાં. કથાનો સમય છે આપણે 3 વાગ્યાનો. 3 વાગે અમે હોય ને સંગીત, બધા સંગીતકારો બધા હોય, સાઉન્ડ વાળા ભાઈ હોય. અમે આવીએ, અહીંથી મંગલાચરણ કરીએ, પછી બધા જાગે કે હા મહારાજ આયા, હરવે હરવે પછી તમે કથા મંડપમાં આવો. કથામાં સમયસર આવીએ તો સારું રહેશે. પધારો પધારો. કથા હંમેશા મંગલાચરણથી જ સાંભળવી જોઈએ. પધારો પધારો. અહીંયા કને કથા આપણે આયોજન થયું એના પહેલા હમણાં ગયા અઠવાડિયે અમારી કથા કાઠિયાવાડમાં હતી. માળિયા પાસે ગામ છે નાની બરાર, એ પણ આહીરોનું ગામ છે અને બધા આહીરો જતા આયોજન કરતા બધા. એમાં ત્યાં કને એવો રિવાજ કે કથાનો ટાઈમ આપણે આપીએ 3 વાગ્યા, એટલે 2:45 બધા જ શ્રોતાજનો આવીને બેસી જાય. કથા મંડપમાં 3 વાગે હું જાઉં એટલે કથા મંડપ આખો ભરાયેલો હોય. મને એવું થાય કે હું મોડો પડ્યો છું, પણ હું તો ટાઈમે હું, પણ શ્રોતાજનો બધા વહેલા આવી જાય. તે આવી સિસ્ટમ હતી. અને આપણે અહીંયા કને સાવ ઊંધું. કથામાં સમયસર આવો. કથા સમયસર શરૂ થઈ જાય છે. હું ઠીક 3 વાગે અહીં કને આવી જાઉં છું અને 3 વાગે જ આપણી કથા શરૂ થાય. 3 થી 6 ફિક્સ ટાઈમ છે આપણો. પણ તમારે બધાએ સમયસર કથામાં આવવું નથી પડતી. સમયસર પાછું ઘરે જવું છે. 6 વાગે 6 ની ઉપર 10 મિનિટ થયા તો કે મહારાજ આ થોડી કથા લંબાવી.
સમયને માન આપીએ. સમયને માન આપવું ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ સમયને માન નથી આપતો ને એનો ક્યારે સમય આવતો નથી. એનો ક્યારે સમય આવતો નથી. સમયની સાથે ચાલો. સમય છે ને, સમય એ બહુ કિંમતી છે. કિંમતીમાં કિંમતી કોઈ વસ્તુ હોય ને તો એ સમય છે. તમારી પાસેથી કોઈ વસ્તુ હશે ને, વસ્તુ તમારી પાસેથી ચાલી ગઈ હશે ને, તો કદાચ એ વસ્તુ પુનઃ તમે મહેનત કરશો ને તો એને પ્રાપ્ત કરી શકશો. પણ તમારી પાસે જે સમય આવ્યો હશે એ સમય ચાલી ગયો પછી લાખો કરોડો ખર્ચશો ને તો એ સમય પાછો નહીં આવે. ગમે એટલી મહેનત કરશો તો એ સમય પાછો નથી મળવાનો. કહેવત છે ને, નાણાં મળે પણ ટાણા મળતા નથી. સમયની સાથે ચાલીએ. આપણે ત્યાં સમયની કોઈ કિંમત જ નથી. નારદજી યુધિષ્ઠિરજીને કહ્યું છે કે આપના તાત સપ્ત સ્ત્રોતમાં ગયા છે, એ ઈંક અને તપ કરી અને પરમધામને પ્રાપ્ત કરશે. આપે ચિંતા કરવાની જરૂર નથી. આ બાજુ 7 દિવસ વીત્યા એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ ભગવાનનું ભજન કરી યોગાગ્નિ દ્વારા પોતાના દેહનો ત્યાગ કર્યો. અને પછી વિદુરજી ત્યાંથી અન્ય સ્થળે તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. આ બાજુ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. અને હસ્તિનાપુરમાં પછી યુધિષ્ઠિરજીને અપશુકનો દેખાયા છે. સુતજી શૌનક આદિ ઋષિઓને કથા કહે. સુત ઉવાચ સંપ્રસ્થિતે દ્વારિકાયામ જિષ્ણો બંધુદિદક્ષયા જ્ઞાતો ચ પુણ્યશ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વેચિષ્ટિતમ. અર્જુનજી પોતાના સંબંધીઓને મળવા માટે થઈ કેટલાક સમયથી દ્વારિકા ગયા છે. ઘણો સમય વીત્યો તે છતાંય દ્વારિકાથી એ પાછા આવ્યા નથી. એક વખત યુધિષ્ઠિરજી અને એમના ભાઈ ભીમ બંને એકાંતમાં બેઠા છે. યુધિષ્ઠિરજી ભાઈ ભીમને ઉદ્દેશીને કહે છે કે ભીમ, હમણાં કેટલાક સમયથી મારા મનને શાંતિ મળતી નથી. મારા મનમાં ખોટા વિચારો બહુ આવે છે. મને વિવિધ પ્રકારના અપશુકનો સંભળાય છે, અપશુકનો દેખાય છે. આ સારું નથી. મને એવું લાગે છે કે આપણી પ્રજા ધર્મ વિહીન બની ગઈ છે. ઘરમાં વડીલોની માન મર્યાદા જળવાતી નથી. આ અપશુકનો છે. ઘરની અંદર વડીલોની માન મર્યાદા જળવાય નહીં એ મોટા મોટું અપશુકન છે. જે દિવસથી ઘરમાં વડીલોની માન મર્યાદા જળવાય નહીં, એમની અમાન્ય જળવાય નહીં, સમજી લો કે હવે ટૂંક જ સમયમાં આપણું પતન થવાનું છે. જે જગ્યાએ વડીલોનું સલાહ સૂચન લેવાતું નથી એ જગ્યાએ પછી વકીલોની સલાહ સૂચન લેવાનો સમય આવી જાય છે. વડીલોની સલાહ લેશો ને તો ક્યારે જીવનમાં વકીલની સલાહ લેવાનો સમય નહીં આવે મહારાજ. અને કલયુગનું મોટા મોટું લક્ષણ કયું? તો વડીલોનું થતું અપમાન. પરીક્ષિતની અંદર કલયુગ પ્રવેશ્યો એટલે પરીક્ષિતે એ જ કર્યું. જે ગળામાં ફૂલોની માળા પહેરાવી જોઈએ એ ગળામાં પરીક્ષિતે મરેલો સર્પ પહેરાવ્યો. જેની પૂજા કરવી જોઈએ, જેને વંદન કરવા જોઈએ, એનું પરીક્ષિતે અપમાન કર્યું. સમજી લો કળિયુગ આવી ગયો.
આપણે પણ અત્યારે આ જ કરીએ છીએ. વાત વાતમાં છોકરાઓ પોતાના મા બાપને એવા તોડી લે, પોતાના સગા બાપને કીધે બાપા તમે બેહી રહ્યો તમને ખબર ન પડે, માં તું ચૂપ રે તને કઈ ખબર ન પડે. અરે ભલા માણસ, તને બોલતા તારી માએ શીખવ્યો અને તું માને કહેશ કે તને ખબર ન પડે? વડીલોની મર્યાદા જાળવો. હું તો દરેક કથામાં બહેનોને વિનંતી કરું કે તમે કદાચ તમારા વડીલોનું માથે નહીં ઓઢો કે વડીલોની લાજ નહીં કાઢો ને તો ચાલશે. ચહેરાને લાજ નહીં કઢાવો તો ચાલશે, પણ તમારી જીભને લાજ કઢાવજો. તમારી જીભને લાજ કઢાવજો. મેં તો એવા કેટલાય દ્રશ્યો જોયા છે, આમ માથે ઓઢ્યું હોય, આવડો ઘૂંઘટો ટાણ્યો હોય, પછી જે મોઢામાંથી શબ્દો બોલે પોતાના સાસુ પ્રત્યે, પોતાના સસરા પ્રત્યે. આ આપણી સંસ્કૃતિ નથી ભલા માણસ. વિચાર કરો, આપણે કોણ છીએ? આપણે કેના સંતાનો છીએ? આપણું જીવન દિવ્ય હોવું જોઈએ. ક્યારે વડીલોની મર્યાદાને લોભશો નહીં. અને વડીલ વગર ઘરની વ્યાખ્યા જ અધૂરી છે. જે ઘરમાં વડીલો નથી ને એ ઘર અધૂરું છે. પણ અત્યારે એવી કરુણતા છે કે ઘરમાં સંતાનોને પોતાના વૃદ્ધ મા બાપ પોસાતા નથી. ખરેખર કરુણતા છે આ સમાજની. આપણને એમ થાય આ કેવો સમય આવી ગયો. એક સત્ય હકીકત મારી દ્રષ્ટિએ જોયેલી. એક દંપતીને ત્યાં બાળકનો જન્મ થયો. બાળક થોડુંક મોટું થયું, 2-3 વર્ષનું, અને પછી કાલ યોગે એ બાળકના માતા પિતા બેનું અવસાન થયું. 2 મૃત્યુ પામ્યા. બાળક અનાથ થઈ ગયો. બાળકને કોણ હાચવે? પછી એ સમયે એ બાળકના નાની માં એ બાળકને પોતાના ભેગે લઈ ગયા, પોતાની સાથે એ બાળકને રાખ્યો. નાની માં પોતે વિધવા હતા, પોતે એકલા જ રહેતા હતા. આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી, પણ તે છતાંય એ નાની માએ પોતાના દોહિત્રને એનું પાલન પોષણ કર્યું છે. એને ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, ધંધે ચડાવ્યો. એ નાની માને પણ કોઈ દીકરા હતા નહીં. નાની માને એવી એક આશા બંધાયેલી કે મારું કોઈક તો છે, મારો દોહિત્ર છે, એ મારી સેવા કરશે. દુઃખના દિવસો બધાએ ભૂલી ગયા, સુખના દિવસો આવ્યા. પછી નાની માને હરખ જાગ્યો કે હવે મારા દોહિત્રને હું પરણાવું, એના લગ્ન કરાવું. નાની માએ પોતાના દોહિત્રના લગ્ન કરાવ્યા. લગ્ન કરાવ્યા, સુખેથી બધા રહેવા લાગ્યા.
બહુ ચોક તો નહીં પાડું, પણ તમે બધા સમજુ છો, સમજી જાશો કે લગ્ન પછી શું પરિસ્થિતિ એ કને ઊભી થઈ હશે. એ પરિસ્થિતિ ઊભી થઈ, પણ તોય નાની માં બિચારા સરળ સ્વભાવના બધું સહન કરે. સમય વીતતા એ દીકરો છે ઘણા બધા પૈસા કમાણો, ધંધોનો ખૂબ સારો ચાલ્યો અને લાખો રૂપિયાનો પોતાના માટે એણે બંગલો બનાવ્યો. 70-80 લાખના ખર્ચે એણે બંગલો બનાવ્યો. એ બંગલો બનાવ્યો ને બંગલાની બારે પોતાના નાનીમા માટે એણે એક ઓયડી બનાવી. પોતાના માટે લાખો રૂપિયાનો બંગલો અને નાની માને બારે ઓયડીમાં રહેવાનું. નાની માં બિચારા આંગણામાં તો એમને માટા મારે, પગ એમના ધૂળવાળા હોય. એ નાની માને પોતાના દોહિત્રના એ બંગલાની અંદર પ્રવેશવાની મનાઈ. અંદર આવે તો વહુ કે તમે પગ પગ કરો છો, અમારો બંગલો બગડી જાય. કર્મયોગે પછી બંગલાનું વાસ્તુ કરવા મારે જવાનું છે. પછી માડીને મને માડીએ વાત કરી એટલે હું સમજી ગયો બધું શું હકીકત હશે. માડી બિચારા બારે પગથિયા પાસે બેઠા હતા. મેં કીધું માડી અંદર આવો ને, અંદર બેસો ને. તો કે મહારાજ અંદર આવીશ ને તો આ છોકરાની બહુ ખીજા છે, એટલે હું અહીંયા બરોબર છું. ત્યારે મને એમ થયું ખરેખર આ માડીએ તો સાપને જ ઉછરીને મોટો કર્યો ને. આ વ્યથા ખાલી એ એક વૃદ્ધ માડીની નથી, પણ આવી વૃદ્ધ માતાઓ અત્યારે આપણને ઘરે ઘરે જોવા મળે, ઘરે ઘરે જોવા મળે છે. ક્યારે તમારા મા બાપ કે વડીલોના સપનાઓને તોડતા નહીં. એમણે ખૂબ આશાઓ બાંધી છે, અનેક કષ્ટો વેઠ્યા, અનેક તકલીફો વેઠી, એમ વિચારીને કે કાલ સવારે મારો દીકરો મોટો થઈ જશે, મને વાંધો નથી. ગમે એવું દુઃખ આવ્યું સહન કરી લીધું. ખરેખર આ કેવી કરુણતા આવી ગઈ. 2-4 વર્ષ થાય લગ્ન ને તરત જ દીકરો નોખો થઈ જાય. આપણી સંસ્કૃતિ નથી. એટલા માટે પરણાવ્યો દીકરા, એટલા માટે પાલી પોષી ઉછરીને મોટા કર્યા સંતાનોને મા બાપે. મા બાપની સેવા કરો. લગ્ન પછી જે દીકરાઓ પોતાના મા બાપથી નોખા થાય છે ને જીવનમાં ક્યારેય સુખી થતા નથી. હું તો કહું એ સ્ત્રીએ સમજવું જોઈએ કે જે દીકરો એને જન્મ આપવા વાળા હગા મા બાપનો નથી હોય, મારો શું થવાનો? એ સ્ત્રીએ સમજવું જોઈએ. એના મા બાપને છોડી દીધા એક સ્ત્રી માટે થઈને, તો કાલ સવારે બીજી કોઈ વસ્તુ માટે થઈને એને પણ છોડી દેશે. પાછા એમ કે અમે તો રાજીપે નોખા થયા. હવે રાજીપો એવું કોઈ નોખા થાય? પાછા ઢાકે પોતાની, અમે તો રાજીપે નોખા થયા. ધૂળ પડે તમારા આવા રાજીપામાં. સમજી જરા. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ તો મળશે નહીં. ઈ પલ પલ પુનીતની તમે ચાહના ભૂલશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
અગણિત છે ઉપકાર એના, એ વિસરશો. મા બાપના ઘણા બધા ઉપકારો છે. એને ભૂલ્યો નહીં મહારાજ. વડીલોની માન મર્યાદા જળવાય નહીં, વડીલોનું સન્માન જળવાય નહીં એટલે સમજી લો કે આપણા ઘરમાં પણ કલયુગ પ્રવેશી ગયો છે. હવે આપણું પતન થવાનું છે. યુધિષ્ઠિરજી ભીમને કહે, હું હસ્તિનાપુર નગરીમાં જોઉં છું ને ક્યાંય વડીલોનું સન્માન નથી. ભાઈ મને લાગે છે હવે પતન નજીક છે. બંને ભાઈઓ આ પ્રકારે ચર્ચા વિચારણા કરે. તે જ સમયે અર્જુનજીનું આગમન થાય. અર્જુનનો આખો દેહ માટીથી ખરડાયેલો છે, એકદમ નિસ્તેજ થઈ ગયા છે. ભુવનમાં પ્રવેશી યુધિષ્ઠિર ભાઈના પગ પકડી અને અર્જુનજી રડવા લાગ્યા છે. યુધિષ્ઠિર ભાઈ પૂછા કરે, ભાઈ શું થયું, કેમ રડે છે? અર્જુને સમાચાર આપ્યા છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે. જ્યાં વાત અર્જુનના મુખમાંથી નીકળી તરત જ એ શબ્દ માતા કુંતાના કાને અથડાયો. માતા કુંતાએ સાંભળ્યું ભગવાન સ્વધામ પધાર્યા. તુરત જ એ જ ક્ષણે ભગવાનના વિયોગમાં માતા કુંતાએ પોતાના દેહને ત્યાગી દીધો છે. બે પાત્રો એવા મળે કે જે ભગવાનના વિયોગમાં પોતાનો દેહ છોડી દે છે. રામાયણમાં એક મહારાજા દશરથ ભગવાન રામના વિયોગમાં પોતાના દેહને છોડી દે છે, પોતાના દેહને ત્યાગી દે છે. ભગવાન રામ જ્યારે વનવાસ જતા હતા ત્યારે દશરથજીએ સુમંતને સાથે મોકલ્યા છે અને કહ્યું છે કે રામને થોડે સુધી લઈ જાજો, પછી સમજાવીને એને પાછા લઈ આવજો. સુમંતજી ગયા છે વનમાં ભગવાન રામની સાથે અને છઠ્ઠા દિવસે એ સુમંતજી પાછા ફર્યા છે. દશરથજીએ પૂછા કરી, સુમંત રામ પાછા આવ્યા? સુમંતજી ના પાડે છે, મહારાજ રામ તો વનમાં સીધાવ્યા છે. અને પછી એ જ રાત્રિએ રામ 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 કહેતા કહેતા મહારાજા દશરથે પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ભાગવતમાં માતા કુંતાએ પણ જેવા સમાચાર સાંભળ્યા કે ભગવાન સ્વધામ પધાર્યા, તરત જ દેહને ત્યાગી દીધો. પાંડવોએ પણ વિચાર કર્યો કે હવે આપણે પણ જીવન જીવવું હિતાવહ નથી. પાંડવોએ પછી સ્વર્ગારોહણનો નિર્ણય લીધો છે. પરીક્ષિતને હસ્તિનાપુરની રાજગાદી ઉપર બિરાજમાન કરી પાંડવોએ હિમાલય તરફ ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું અને ક્રમશઃ પાંડવોએ પણ દેહનો ત્યાગ કર્યો. છેલ્લે યુધિષ્ઠિરજી છે એ સદેહે સ્વર્ગમાં પધાર્યા છે. પાંડવોના સ્વર્ગ ગમન બાદ પરીક્ષિત રાજાનું રાજ્ય શરૂ થાય. પરીક્ષિત રાજાએ દિગ્વિજય કર્યો છે, આખી પૃથ્વીને જીતી છે, અનેક યજ્ઞો કર્યા છે, અનેક સત્કર્મો કર્યા છે. પછી એક વખત પરીક્ષિત રાજા વેશ પલટો કરી નગરચર્યા માટે નીકળ્યા.
તો તે સમયે એક કાળો શુદ્ર જેવો પુરુષ જેણે રાજાના વસ્ત્રો ધારણ કર્યા છે, રાજાના આભૂષણો ધારણ કર્યા છે, હાથમાં શસ્ત્ર લઈ અને એક ગાય અને બળદ ઉપર પ્રહાર કરે છે. ગાય અને બળદ બે રડે છે. પરીક્ષિત રાજા આ દ્રશ્ય જુએ અત્યંત ક્રોધિત થઈ હાથમાં તલવાર લઈ અને એ વિચિત્ર પુરુષની સામે દોડ્યા. પરીક્ષિત રાજા પોતાના હાથમાં તલવાર લઈ જ્યાં એ પુરુષને મારવા જાય ત્યાં જ એ પુરુષે ભયભીત થઈ પોતે જે રાજાનો સ્વાંગ રચેલો એ રાજાના બધા જ વસ્ત્રો છોડી દીધા, બે હાથ જોડી અને પરીક્ષિતની સામે માથું નમાવીને ઊભો રહી ગયો. હું આપના શરણે છું, મને મારશો નહીં, મને મારશો નહીં. ક્ષત્રિયોનો ધર્મ છે જે એમના શરણે આવે એના ઉપર એ પ્રહાર ન કરે. પરીક્ષિતજી એને મારતા નથી. પૂછા કરી છે, તું કોણ છે? તારી હિંમત કેવી રીતે થઈ મારા રાજ્યમાં ગાયો ઉપર પ્રહાર કરવાની? કોણ છે તું? એ વિચિત્ર પુરુષ પોતાનો પરિચય આપે છે પરીક્ષિત રાજાને કે રાજન, હું કલિયુગ છું. કલિયુગ? બોલે હા મહારાજ, હવે મારો સમય આવ્યો છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ વીતી ગયા અને ભગવાનના સ્વધામ ગમન બાદ મારું રાજ્ય સર્વત્ર છવાયું છે. પરીક્ષિત કે નહીં, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારું કઈ નહીં ચાલે. હું તને હમણાં જ મૃત્યુદંડ આપીશ, હું તને મારી નાખીશ. તારા આવવાથી બધા જ લોકો અધર્મી બની ગયા છે, બધા જ લોકો ધર્મને ભૂલી ગયા છે. તને જીવિત રહેવા દેવો યોગ્ય નથી, હું હમણાં જ તને મારી નાખીશ. એમ કહી તલવારથી મારવા જાય ત્યાં પરીક્ષિતને એક કલયુગ કહે છે, રાજન મને મારશો નહીં. આપે કેવલ મારા દુર્ગુણો વિશે જ સાંભળ્યું છે, મારામાં એક સદગુણ પણ છે. બોલે કલયુગ, તારામાં સદગુણ શું? તો કલયુગ કહે છે કે હે રાજન, અન્ય યુગોમાં જે પુણ્ય, જે ફલ મોટા મોટા જપ તપ યજ્ઞ યજ્ઞાદિ કરવાથી નથી પ્રાપ્ત થતું, એ ફલ કલયુગમાં કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવા માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. કલૌ કેશવ કીર્તનાથ. જીવ પોતાના મુખ દ્વારા ભગવાનના નામનું સ્મરણ કરે એટલે તુરત જ એને મોટા મોટા યજ્ઞો કરવા બરાબરનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. અન્ય યુગોમાં મોટા મોટા યજ્ઞો કરવાથી પણ જીવને મુક્તિ નથી મળતી, પણ કલયુગમાં જીવ શ્રદ્ધા પૂર્વક ભગવાનના નામનું સ્મરણ કરે તો એ નામ સ્મરણ દ્વારા જ એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પરીક્ષિત રાજાએ કલયુગના આ ગુણને જોઈ અને કલયુગને મારવાનો વિચાર છે છોડી દીધો. અને પછી પરીક્ષિત રાજાએ કહ્યું કે ઠીક છે, હું તને મારતો નથી, તારામાં એક ગુણ છે એટલે, પણ હું તને મારા રાજ્યમાં રહેવા નહીં દઉં. તું મારું રાજ્ય છોડી અને અન્ય જગ્યાએ ચાલ્યો જા. પરીક્ષિત કહે, મહારાજ આખી પૃથ્વી ઉપર તમારું રાજ્ય છે, મારે ક્યાં જવું? કૃપા કરીને તમે જ મને રહેવાને માટે કોઈ સ્થાન બતાવો. એટલે પછી પરીક્ષિત રાજાએ કલયુગને રહેવા માટે સ્થાનો બતાવ્યા છે. પ્રથમ જ્યાં કને જુગાર રમાતી હોય ત્યાં કને તારે રહેવું, જ્યાં મદિરાનું પાન થતું હોય ત્યાં તારે રહેવું, જે જગ્યાએ હિંસા થતી હોય એ જગ્યાએ રહેવું, અને જે જગ્યાએ વ્યભિચાર થતો હોય. આ 4 સ્થાનો પરીક્ષિત રાજાએ કલયુગને રહેવા માટે બતાવ્યા છે. જ્યાં જુગાર રમાતી હોય ત્યાં કલયુગ છે. આપણે તો કોઈ જુગાર રમતા નથી એટલે આપણી પાસે તો કલયુગ આવે નહીં. શ્રાવણ મહિનામાં કોઈ રમતા નથી ને? હે, ઘણા કે નહીં મહારાજ અમે આ જુગાર બુગાર રમીએ નહીં, ખાલી શ્રાવણ મહિનામાં ક્યારેક. એ આખો શ્રાવણ મહિનો નહીં, ખાલી હાતમ આઠમ ઉપર. હવે આ શ્રાવણ મહિનો ને હાતમ આઠમ શું જુગાર રમવા હાટું આવે?
હા, જુગાર રમવા માટે આવે છે? શ્રાવણ મહિનો આવે છે. અચ્છા, તમને ખબર છે શ્રાવણ મહિનો નામ કેમ પડ્યું? શ્રાવણ શબ્દ શ્રવણ ઉપરથી બનેલો છે. શ્રવણ એટલે સાંભળવું. આખા વર્ષ દરમિયાન તમે જેટલી ભગવાનની કથા સાંભળો એના કરતા વધારે પુણ્ય ફળ તમને શ્રાવણ મહિનામાં તમે જો ભગવાનની કથા સાંભળો તો પ્રાપ્ત થાય. શ્રાવણ મહિનો આવે છે કથા શ્રવણ માટે, અને આપણે કથા શ્રવણને એક બાજુ મૂકી અને શ્રાવણ મહિનો કથા શ્રવણ માટે છે. કથા સાંભળો, ભગવાન મહાદેવની પૂજા કરો. અને તમે તો બધા યદુવંશીઓ છો ભલા માણસ. શ્રાવણ મહિનો એટલે જે મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો, એ કાળિયો ઠાકોર જે મહિનામાં આપણા ઘરે આવ્યો, એ મહિનામાં કોઈ દી જુગાર ના રમાય. એ મહિનામાં તો ભગવાનનું કીર્તન કરવાનું હોય. ભગવાનનું ભજન કરવાનું હોય. પાંડવો છે ને, પાંડવો ભગવાનના ખાસ હતા. પાંડવો જરાક સંકટમાં મુકાય, પાંડવો ભગવાનને યાદ કરે, ભગવાનને બોલાવે, એ પહેલા જ ભગવાન એની સમીપે એની સેવામાં હાજર થઈ જતા. પણ જ્યારે પાંડવો જુગાર રમવા બેઠા, શું થયું આપ બધા જાણો છો. પાંડવો જુગાર રમવા બેઠા એટલે એમના કુળની, એમના ઘરની ઇજ્જત છે એ જોખમમાં મુકાણી. તમે તમારા ઘરની ઇજ્જત હાચવા ઈચ્છતા હો તો જુગારથી છેટા રહેજો. પાંડવો જુગાર રમવા બેઠા, ઇજ્જત જોખમમાં મુકાણી હતી. આ તો દ્રૌપદીની સ્તુતિ અને દ્રૌપદીની ભક્તિથી ભગવાન એમની મદદે આવ્યા. બાકી અહીં કને પાંડવોના લીધે ભગવાન દ્રૌપદીની મદદ માટે નથી આવ્યા. જો પાંડવોની મદદ કરવી હોત ને ભગવાનને, તો પાંડવોને ભગવાન હારવા જ ન દેત. હારવા જ ન દેત ભગવાન પાંડવોને. પણ ભગવાન દ્રૌપદીની મદદે આવ્યા છે, પાંડવોની મદદે નથી આવ્યા છે. બીજું મદિરાપાન. જ્યાં કને વ્યસન હોય ત્યાં કલયુગ રહે છે. વ્યસનથી મુક્ત થઈએ, સ્વસ્થ રહીએ. ગુટકા, પાન, બીડી, તંબાકુ છોડો મહારાજ, આપણા સ્વાસ્થ્યને બગાડે છે. મદિરા પણ છોડો. મનુષ્યને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. અને વ્યસન કરવું હોય તો ભગવાનના ભજનનું કરો, ભગવાનના નામનું વ્યસન કરો. બાકી અન્ય કોઈ ગંદી વસ્તુઓ માણસે પોતાના મોઢામાં ન નાખવી જોઈએ. વ્યસનથી મુક્ત રહીએ. વ્યસની મનુષ્યનું આયુષ્ય બહુ ઓછું હોય છે. આમાં પાછા વ્યસની લોકોને કાંઈ નથી, એ તો વ્યસન કરીને મરી જશે. પણ મરો પછી એમના પાછળવાળાનો છે. પાછળવાળા બધાનું શું? એની પત્ની, એના સંતાનો, એ બધાનો શું ગુનો કે વ્યસનનું ફળ એમને ભોગવવું પડે? વ્યસનથી મુક્ત થઈએ, હિંસાથી દૂર રહીએ.
કોઈ ઉપર અસ્ત્ર શસ્ત્રથી કે હાથથી જ પ્રહાર કરવો એ જ હિંસા નથી. હિંસાના ઘણા બધા પ્રકારો છે. હિંસાના ઘણા બધા પ્રકારો છે. કોઈને ઘાવ આપવા માટે અત્યારે તલવારની જરૂર નથી, માણસની જીભ જ કાફી છે. તલવારની જરૂર નથી અત્યારે કોઈને ઘાવ આપવા માટે. જીભ જ એવી થઈ ગઈ છે કે બધાને ઘાયલ કરી નાખે. તલવાર કરતા વધારે ધારવાળી. બહુ વિચારી વિચારીને વાણીનો પ્રયોગ કરીએ, એવા શબ્દો મુખમાંથી પ્રગટ ન કરીએ કે જેના દ્વારા કોઈનું દિલ દુભાય, કોઈ દુખી થાય. આ એક પ્રકારની હિંસા છે મહારાજ. હિંસાથી દૂર રહીએ. તત્પશ્ચાત વ્યાભિચારથી દૂર રહીએ. પોતાના ચરિત્રને જાળવીએ. પણ માણસ પોતાના ચરિત્રને સાચવતો નથી. ચરિત્રને ખૂબ સાચવો. તમે ધનને નહીં સાચવો ને તો ચાલશે, કારણ કે એક વખત તમે ધન ભેગું કરી લીધું ને પાછું એ ધન તમારી પાસેથી ચાલ્યું જશે તો વળી પાછી મહેનત કરશો ને તો એ ધન વળી પાછું તમને પ્રાપ્ત થઈ જશે. મહેનત કરો એટલે ધન પાછું મળે, મહેનત કરો એટલે વિદ્યા મળે, જ્ઞાન મળે, બધી જ વસ્તુ પ્રાપ્ત થાય મહેનત કરશો એટલે. પણ એક વખત તમે તમારું ચારિત્ર ગુમાવશો ને પછી ગમે એટલા પ્રયત્નો, ગમે એટલી મહેનત કરશો ને તોય તમને તમારું ચરિત્ર પાછું નહીં મળે. પોતાના ચારિત્રને સાચવવું જોઈએ. અને જે વ્યક્તિ ચરિત્રવાન છે એ જ મહાન છે. પૈસાવાળો મહાન નથી, બુદ્ધિશાળી મહાન નથી, કોઈ સત્તાવાળો વ્યક્તિ મહાન નથી, પણ જેનું ચારિત્ર ઊંચું છે એ મહાન છે. આ કથા એ મારા તમારા ચારિત્રનું નિર્માણ કરે છે. મહારાજ, ચારિત્ર ઊંચું હોવું જોઈએ. આ 4 સ્થાન કલયુગને રહેવા માટે બતાવ્યા. પછી કલયુગે પરીક્ષિત રાજાને કહ્યું આ તો બધા ગંદા સ્થાનો છે, એકાદું કોઈ સારું સ્થાન પણ બતાવો. એટલે પછી પરીક્ષિતે કલયુગને બીજું એક વધારાનું સ્થાન આપ્યું. સોનું, સુવર્ણ. અધર્મનું, અનિતિનું જ્યાં કને ધન હોય, અધર્મનું જ્યાં કને સુવર્ણ હોય ત્યાં કને તારે જઈ અને વસવાટ કરવો. જ્યાં કને અધર્મનું ધન આવે, અધર્મનું સોનું આવે, ત્યાં કને કલયુગ આવી અને વસવાટ કરે છે. અત્યારે તકલીફ ત્યાં ઊભી થઈ છે. એક રીતે જોવા જઈએ તો ભૂકંપ પછી આપણા બધાના મન બહુ બગડી ગયા. આપણને એવું લાગે ભૂકંપ પછી કલયુગ બહુ આવી ગયો, વધારે કલયુગનો પ્રભાવ જાગી ગયો. એનું કારણ છે બાપુ. શું કારણ? ભૂકંપ આવ્યો ને, ભૂકંપ ત્યારે ભૂકંપ વખતે આંચકા બહુ આવતા હતા. એ આંચકા એનો વાંધો નહીં, પણ આંચકાની હારે હારે જે બાજકા આયા ને, એ બાજકા આપણા બધાના મનને, આપણા બધાની બુદ્ધિને બગાડી નાખી. એ આંચકાની હારે હારે જે બાજકા આયા, અધર્મના, અનીતિના, મહેનત વગરના, જેને જરૂર હતી, જેની પાસે કાંઈ નહોતું, એ લેવા માટે લાઈનમાં ઊભા થાય એનો વાંધો નહોતો ભરતભાઈ. પણ જેના ઘરે હમાતું નહોતું એ ઊભા હતા સૌથી પહેલા જઈને. અમે સરપંચ છીએ, પહેલા અમે ઊભા રહીએ, એમ કરીને ઊભા રહેતા હતા. અધર્મના, અનીતિના ધનથી દૂર રહીએ. એ આપણી બુદ્ધિને બગાડે છે. અત્યારે બધાની બુદ્ધિ બગડી છે એનું કારણ આ છે, માણસ જોયા જાણ્યા વગર પૈસા ભેગા કરવા લાગી ગયો. એને એમ જ છે કે આ કાગળિયા છે એ સર્વસ્વ. ભલા માણસ આ જીવન કાગળિયા ભેગા કરવા માટે નથી, ધર્મને ભેગો કરવા માટે છે. ધન ભેગું નહીં કરો તો ચાલશે, ધર્મને ભેગો કરો. ધન એ કોઈ મહત્વની વસ્તુ નથી, જીવન માટે જરૂરી છે, સાવ છોડી દો એવું નથી. અત્યારે પૈસા વગર કોઈ કોઈની પૂજા નથી કરતું. પણ ધન સંપત્તિ આ બધું છે ને માણસને એના કર્મ અનુસાર પ્રાપ્ત થાય.
જીવ માત્ર છે ને સુખ માટે જ પ્રયત્નો કરે, દુઃખ માટે કોઈ પ્રયત્નો નથી કરતું. કરે કોઈ પ્રયત્નો? કોઈ નોકરી કરવા નહીં જાય કે અમને દુઃખ મળે દર મહિને. સુખ માટે જ મનુષ્ય માત્ર કર્મ કરે છે, પણ તે છતાંય એને દુઃખની પ્રાપ્તિ થાય છે. શું કામ? તો કે એના પ્રારબ્ધમાં દુઃખ રહેલું છે, એટલે મહેનત નથી કરતો, દુઃખ એને નથી જોતું, તે છતાંય દુઃખ એની પાસે આવે છે, કારણ પ્રારબ્ધમાં રહેલું છે. જેવી રીતે દુઃખ પ્રારબ્ધમાં રહેલું છે, એવી જ રીતે સુખ પણ પ્રારબ્ધમાં રહેલું છે. એ પણ તમને તમારા કર્મ પ્રમાણે પ્રાપ્ત થતું રહેશે. માણસે પોતાનું જીવન ધર્મ સંચય માટે વ્યતીત કરવું જોઈએ. પરીક્ષિત રાજાએ આ પ્રકારે સ્થાનો આપ્યા છે. બહુ જાણીતી કથા છે. પછી પરીક્ષિત રાજા પોતાના રાજમહેલમાં આવે. રાજમહેલમાં આવી પોતાના વડીલોનો એક પટારો છે, એ પટારો ખોલે તો એમાં એમણે એક સુંદર મજાનો સુવર્ણનો મુગટ જોયો. હવે એ મુગટ હતો જરાસંધનો. ભીમે જ્યારે જરાસંધનો વધ કર્યો ત્યારે એ મુગટ છે જરાસંધ પાસેથી લઈ આવેલો. જરાસંધે બધું અધર્મથી ભેગું કરેલું અને ભીમ પણ એની પાસેથી લઈ આવ્યો, એટલે એ પણ અધર્મનું કહેવાય. એટલે યુધિષ્ઠિર ભાઈએ ભીમને કહી દીધું કે આનો આપણે કાંઈ ઉપયોગ કરવો નથી. પટારામાં પેક કરીને યુધિષ્ઠિર ભાઈએ રખાવી દીધો એ મુગટને. પણ આજે પરીક્ષિત રાજાએ એ પટારો ખોલ્યો, મુગટ જોયો. પરીક્ષિત રાજાને મુગટ બહુ ગમ્યો. મુગટ હાથમાં લઈ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. ત્યાં જ કલયુગ છે, કલયુગ પરીક્ષિત રાજાના અંદર પ્રવેશી ગયો. પછી તો કથા છે કે પરીક્ષિત રાજા શિકાર કરવા માટે જાય, અનેક મૃગલાઓનો શિકાર કરે. પછી રાજાને તરસ લાગી એટલે પાણી પીવા માટે થઈ સમીક ઋષિના આશ્રમમાં આવે. અહીં કને આવીને પાણીની યાચના કરે છે, જલની યાચના કરે છે. ઋષિ તે સમયે સમાધિમાં લીન છે, ભગવાનનું ભજન કરે. રાજા આવ્યા છે, એમને કોઈ વાતની ખબર નહીં. રાજાએ થોડી વાર જલની યાચના કરી. રાજા અંદર આવીને જોવે તો ઋષિ સમાધિમાં લીન છે. ઋષિને રાજાએ બોલાવવાના પ્રયત્નો કર્યા, પણ ઋષિ તો ભગવાન સાથે એકાકાર થઈ ગયેલા છે, એમને કોઈ વાતની ખબર નથી. રાજાને આ વાત અપમાનજનક લાગી. રાજાને બહુ ક્રોધ આવ્યો કે આ ઋષિ નાટક કરે છે. રાજા આવ્યા છે, રાજાને માન સન્માન આપવું પડશે એનું એને જ્ઞાન છે, પણ રાજાને માન સન્માન આપવું નથી આમ વિચારી ખોટે ખોટું આ સમાધિનું નાટક કરે છે. રાજાને અપમાન જેવું લાગ્યું. ઘણા બધા કડવા વેણ રાજાને કહેવા છે, પણ ઋષિ તો સમાધિમાં લીન છે, રાજા કંઈ કહી શકતા નથી. એટલે મુઠ્ઠીઓ વાળી અત્યંત ક્રોધિત થઈ અને રાજા એ ઋષિના આશ્રમમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળ્યા તો બાજુમાં એમણે એક મરેલો સર્પ જોયો. મરેલો સર્પ જોયો એટલે રાજાએ પોતાના ભાથામાંથી એક બાણ લીધું. એ તીર લઈ એ તીરની અણી વડે એ મરેલા સર્પને ઉપાડ્યો. ઋષિ પાસે આવ્યા અને સમીક ઋષિના ગળામાં એ મરેલો સર્પ વીંટાડી દીધો અને પછી ત્યાંથી એ રાજા પોતાના નગરમાં જતા રહ્યા. એ સમીક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ તે સમયે નદીમાં સ્નાન કરતો હતો. તો ત્યાં કને કેટલાક ઋષિ બાળકોએ જઈ અને એને સમાચાર આપ્યા કે તારા પિતાના ગળામાં મરેલો સર્પ પડ્યો છે. કોઈ કે તારા પિતાનું અપમાન કર્યું છે, મજાક કરીશ. પિતાનું અપમાન પુત્રથી સહન થયું નહીં. અત્યંત ક્રોધિત થઈ એ જ ક્ષણે નદીમાંથી જલ લીધું, ભગવાનનું સ્મરણ કર્યું અને તુરત જ એ શૃંગી ઋષિએ શ્રાપ આપી દીધો કે મારા પિતાનું જેણે અપમાન કર્યું, મારા પિતાના ગળામાં જેણે મરેલો સર્પ પહેરાવ્યો, એનું આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે. આ રીતે એ બ્રાહ્મણ બાળકે રાજાને શ્રાપ આપ્યો. એ બાળક અત્યંત ક્રોધિત છે, રડે છે. રડતો રડતો પોતાના પિતા પાસે આવ્યો. પોતાના પિતાના ખોડામાં માથું મૂકી બાળક રડવા લાગ્યો. સમીક ઋષિ સમાધિમાંથી જાગ્યા, બાળકને રડતો જોયો. સાથે સાથે પોતાના ગળામાં મરેલો સર્પ પણ જોયો. તરત જ એ સર્પને ઉપાડીને
બારે ફેંકી દીધો અને પછી પોતાના પુત્રને પૂછા કરી, બેટા શું થયું, કેમ રડે છે? સમીક ઋષિને જાણ થઈ છે કે પુત્રએ પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો છે. અહીં કને સમીક ઋષિ પોતાના પુત્રને ઠપકો આપે છે, અરે રે મારા અજ્ઞાની પુત્ર, તે ભયંકર અપરાધ કર્યો. આ જે પણ કંઈ થયું એ પરીક્ષિત રાજાના લીધે નહીં, પણ યુગના પ્રભાવના લીધે થયું છે. આમાં પરીક્ષિતનો કોઈ દોષ નથી, એમના ઉપર કલયુગ હાવી થયેલો એટલે એમનાથી આ પ્રકારનો અપરાધ થયો છે. અને આવા નાના અપરાધ માટે થઈ અને તેને આવડો મોટો શ્રાપ આપી દીધો, આ તે સારું નથી કર્યું. આ બાજુ પરીક્ષિત રાજા પોતાના રાજમહેલમાં આવ્યા, મુંગટ જ્યાં નીચે ઉતાર્યો, કલયુગનો પ્રભાવ છે નષ્ટ થયો અને તરત જ રાજા છે જાગી ગયા છે અને ભયંકર અફસોસ કરવા લાગ્યા, કરે રે મારાથી કેવું મોટું અપરાધ થઈ ગયો, મારાથી કેવું મોટું પાપ થઈ ગયું. એક બ્રાહ્મણનું મેં અપમાન કર્યું, મેં બ્રાહ્મણનો દ્રોહ કર્યો. તે સમયે પરીક્ષિત રાજા ભગવાનને ઉદ્દેશીને પ્રાર્થના કરવા લાગ્યા કે મારી પાસેથી બધું જ સુખ છીનવાઈ જાઓ, આ રાજપાટ સંપત્તિ બધું મારાથી દૂર થઈ જાઓ, મુજ પાપીને દુઃખની પ્રાપ્તિ થાઓ, મને નરક મળે, મને ઘણી બધી પીડા કષ્ટ આદિ બધું ભોગવવું પડે. આવા પરીક્ષિત રાજા પોતાને ઉદ્દેશીને શબ્દો બોલે છે. એ જ ક્ષણે કોઈકે આવી અને પરીક્ષિત રાજાને સમાચાર આપ્યા છે કે આપને બ્રાહ્મણ બાળક દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો છે કે 7મા દિવસે તમારું મૃત્યુ થશે તક્ષક નાગ કરડવાથી. રાજાએ હસતા મુખે એ શ્રાપનો સ્વીકાર કર્યો અને તરત જ એ જ ક્ષણે પોતાના રાજપાટ સંપત્તિ બધાનો ત્યાગ કર્યો, પોતાના પુત્ર જન્મે જઈને રાજગાદી ઉપર બિરાજમાન કર્યો અને પછી પરીક્ષિત રાજાએ એ નગરનો ત્યાગ કરી અને ગંગા નદીના તટ તરફ પ્રયાણ કર્યું છે. શ્વેતાંબર વસ્ત્રો ધારણ કર્યા છે, રાજને શોભેવા બધા જ ઘરેણાઓ વસ્ત્રો આભૂષણો પણ આજે પરીક્ષિત રાજાએ છોડી દીધા. આ બધી ઘટના એક જ દિવસે ઘટેલી છે. આપણે મનમાં એમ થાય કે આ ક્યારે શ્રાપ લાગ્યો હશે, ક્યારે રાજાને ખબર પડી હશે, ક્યારથી કથા સાંભળવા બેઠા હશે, ક્યારે સુખદેવજી આવ્યા હશે, 7 દિવસની અંદર કથા કહી દીધી હશે. આવા બધા પ્રશ્નો થાય. આખું ભાગવત સુખદેવજી કઈ રીતે પરીક્ષિત રાજાને 7 દિવસમાં સંભળાવી શકે? આજે બપોરે જ અમારી થોડી ચર્ચા થયેલી, ઉતારે કાંતિગોર સાહેબ આવેલા, એમની સાથે ચર્ચા કરતા હતા અને મને કોઈ પ્રશ્ન પણ પૂછેલો કે આ એક જ દિવસમાં બધી ઘટના ઘટેલી હશે, 7 દિવસની અંદર જ પરીક્ષિતે કઈ રીતે મોક્ષને સાધ્યો હશે? તો આ જે સમય કથા થયેલી ને પરીક્ષિતજી અને સુખદેવજી વચ્ચે, એ કથાનો સમયગાળો હતો સવારના સૂર્યોદયથી કરીને સૂર્યાસ્ત સુધીનો. અહીંકાને બતાવ્યું છે બ્રહ્મ મુહૂર્તમાં જાગતા એવો અને પોતાના સંધ્યા આયોજન પૂજાપાઠ આદિ બધા જ કાર્યો સંપન્ન કરી સૂર્યોદય થવાની તૈયારી હોય એ જ ક્ષણે કથાનું આરંભન થઈ જાય. પછી આખો દિવસ કથા ચાલે, ભોજન આદિ કંઈ હોય નહીં. મોટા ભાગે તે સમય કથાના વક્તા અને શ્રોતા રાત્રિના સમયે જ ભોજન કરતા. આખો દિવસ કથા સવારથી કરી, પ્રાતઃકાલથી કરી, સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કથા ચાલતી. અને પછી કથા વિરામ પામે એટલે બધા ભોજન પ્રસાદ ગ્રહણ કરી ભગવાનનો સત્સંગ કરી નિંદ્રાધીન થાય. વળી પાછા સવારે વહેલા બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે 3:30 વાગ્યાનો જે સમય છે ને એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. પ્રત્યેક મનુષ્ય આ સમયે જાગવું જોઈએ. મોડામાં મોડું 5 થી 5:30 સુધીનો સમય. સૂર્ય ઉગી જાય ને પછી આપણે જાગીએ તો છે ને આપણે
એવું કહે કે જે સૂર્ય ઉગે તે છતાં સૂતા હોય ને પછી આખા ગામનું આળસ લે. થોડોક સમય હોય તો એક વાત કરું વાંધો નથી ને? 6:15 થઈ ગયા છે ગણેશભાઈ. વાંધો નહીં, પછી આપણે 7 દિવસ છે જ ને, કે કરી નાખું વાત? તમે એક કહો છો, આ તો કોઈ કહેતા નથી મને, શ્રોતાજનો એકે. જરાક વ્યવસ્થિત હા કયો તો મને ખબર પડે કે આ દૂધ બધો હેઠો જાતો હે કે દોણામાં જાતો હે, મને ખબર પે બધી. મજા તો આવે છે ને બધાને? સુઈ નથી ગયા ને કથા સાંભળતા તો ઠીક. એક વખત નારદજીના મનમાં વિચાર આવ્યો કે આખી દુનિયા ગંગાજીમાં પાપ ધોવા જાય, બધા ગંગામાં સ્નાન કરે અને આખી દુનિયાનું પાપ ગંગાજી પાસે ભેગું થાય, તો ગંગાજી આ બધા પાપનું શું કરતા હશે? હીરા બાપા, નારદજીના મનમાં પ્રશ્ન થયો કે ગંગાજી આ બધા પાપનું શું કરતા હશે? આમ વિચારી નારદજી છે એ ગંગાજી પાસે આવ્યા. ગંગાજી પાસે આવીને પૂછા કરી કે એ ગંગાજી, આખી દુનિયા તમારા માં કને આવીને સ્નાન કરે, બધા એના પાપ ધોઈ જાય, તો એ બધા પાપનું તમે શું કરો? એટલે ગંગાજી કે અમે તો નદી સ્વરૂપે છીએ, નદીનો અંતિમ પડાવ સમુદ્ર, નદી છે છેલ્લે સમુદ્રમાં જઈને ભળી જાય. એટલે ગંગાજી કે અમારું બધું પાણી છે સમુદ્રમાં જાય, તો એ પાણીની સાથે સાથે જે કંઈ પાપ ભેગું થયું હોય ને એ બધું પાપે તે અમે દરિયામાં જવા દઈએ, સમુદ્રમાં જવા દઈએ. નારદજી આવ્યા સમુદ્ર પાસે, દરિયા પાસે આવીને દરિયાને પૂછા કરી કે હે દરિયાલાલજી, આ ગંગાજી યમુનાજી બધી જ નદીઓ તમારી પાસે પાપ આવવા દે, એ બધા પાપનું તમે શું કરો? એટલે સમુદ્રએ કીધું કે તડકો તપે એટલે જે પાણી હોય એ પાણીનું બાષ્પીભવન થાય, વરાળ થઈને પાણી બધું આકાશમાં જાય, એના વાદળ બને. એટલે આકાશમાં જે અમારામાંથી પાણી જાય ને એ પાણી ભેગું ભેગું બધું પાપ અમે આકાશમાં જવા દઈએ, વાદળ પાસે. નારદજી વાદળ પાસે પહોંચી ગયા. વાદળને જઈને પૂછા કરી કે તમારી પાસે બધું પાપ આવે, એ પાપનું તમે શું કરો? એટલે વાદળે કીધું કે ચોમાસું આવે એટલે અમારે વરસવું પડે પૃથ્વી ઉપર. ખેડૂતો બધા પોતાના ખેતરમાં અમારા માટે જગ્યા કરીને જ બેઠા હોય. ચોમાસું આવે એટલે બધું પાણી ને પાપ ને જે ભેગું થયું હોય બધું જવા દે ખેડૂતોના ખેતરમાં. નારદજી ખેડૂત પાસે આવ્યા. ખેડૂતને આવીને પૂછા કરી ભાઈ આ તમારી પાસે આ વાદળમાંથી પાણી આવે ને ભેગું ભેગું બધું પાપ આવે, તો એ બધા પાપનું તમે શું કરો? એટલે ખેડૂતે કીધું કે અમે તમારા ખેતરમાં બધો પાક વાવીએ અને પાક બધો એકદમ કમ્પ્લીટ ઉગી જાય, પાક બધો લણાઈ જાય, બધું ધાન પછી એક જગ્યાએ ભેગું કરીએ. એ ધાન બધું ભેગું કરીને અમારા ગોર મહારાજને હાથ દઈ કે ગોર બાપા આવો ને તમારો ભાગ લઈ જાઓ. એટલે ગોર બાપા આવે ને એમનો ભાગ લઈ જાય, એટલે જે પાપ હોય ને એ પાપ બધું જવા દી ગોર મહારાજ પાસે. નારદજી પછી ગોર મહારાજ પાસે ગયા. ગોર મહારાજ પાસે જઈને નારદજીએ પૂછા કરી કે આ તમારા યજમાનો બધા પાપ તમારી પાસે આવવા દે, એનું તમે શું કરો? એટલે ગોર મહારાજે કીધું અમે તો બ્રાહ્મણો કહેવાય, હવે શાસ્ત્રોમાં બ્રાહ્મણ માટે એક કર્મ અતિ આવશ્યક કીધું છે, સંધ્યા કરવી. અને સંધ્યામાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો હોય. સંધ્યા કરીએ એટલે સૂર્યનારાયણ ભગવાનને પાણીનો લોટો ચડાવીને એ પાણીના લોટાની હારે હારે અમારી પાસે જે પાપ આવ્યું હોય ને એ બધું પાપ અમે જવા દઈ ભગવાન સૂર્યનારાયણ પાસે. પછી નારદજી ભગવાન સૂર્યનારાયણ પાસે ગયા અને સૂર્યનારાયણ ભગવાન પાસે જઈને પૂછા કરી કે હે ભગવાન સૂર્યનારાયણ, તમારી પાસે આખી આ દુનિયાનું બધું પાપ આવે, આ બધું પાપ તમારી પાસે ભેગું થાય, એ પાપનું તમે શું કરો? એટલે ભગવાન સૂર્યનારાયણ કે મારો તો દરરોજનો સમય યોગ્ય સમય આવે એટલે મારે જાગૃત થવું પડે, બધે પ્રકાશ પાથરવો પડે. હું આવું બધે પ્રકાશ પાથરું, બરોબર સૂર્ય ઉદય થઈ જાય પછી ચૌર દ્રષ્ટિ કરું અને ભગવાન સૂર્યનારાયણ કે હું જોઉં મારા આવ્યા પછી
જેટલા જેટલા લોકો સૂતા હોય ને, જેટલા જાગી ગયા હોય એનો વાંધો નહીં, પણ મારા આવ્યા પછી જેટલા જેટલા લોકો સૂતા હોય ને એ બધામાં એ પાપ જવા દો. એટલે સૂર્ય ઉગી જાય એ પછી જે જે લોકો સૂતા હોય ને એની પાસે આ બધો ભાગ છે, બધો આવે છે. સમજાણું? એટલે તે સમયે જે કથા થતી હતી એ અત્યારે આપણે જેવી કથા કરીએ છીએ એવી નહોતી. સાત દિવસમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા સંભળાવેલી. અત્યારે તો આપણે કથાનું નામ આપીએ પણ કથાના નામે કંઈક બીજું, કથામાં કથા આવે જ નહીં, બીજી વ્યર્થ વાતો હોય. ઠીક છે, કોઈ વાત સમજાવવા માટે આપણે દ્રષ્ટાંત રજૂ કરીએ યોગ્ય છે. વ્યર્થ સંસારિક વાતો છે એ કથામાં ન હોવી જોઈએ. મેં ગઈકાલે જ કહેલું, કથા જોક્સ માટે નહીં પણ કથા મોક્ષ માટે છે. કથા એ મનોરંજન માટે નહીં પણ મનોમંથન માટે છે, આત્મરંજન માટે છે. પરીક્ષિત રાજાએ સર્વસ્વ ત્યાગી, ગઈકાલે જ આપણે જે તીર્થને યાદ કરેલું એ સુકતાલ તીર્થમાં વડના ઝાડ નીચે આવી પરીક્ષિત રાજા બિરાજમાન થયા. અનેક ઋષિ મુનિઓ પણ આવ્યા છે. સિદ્ધો, સંતો, ભગવત ભક્તો પણ પરીક્ષિત રાજાના આ કપરા સમયે એમનો સાથ દેવા માટે થઈ એમની સમીપે આવ્યા છે. પછી બધાને ઉદ્દેશ્યને પરીક્ષિત રાજા કહે છે કે હે ઋષિ મુનિઓ, આપ સૌના દર્શનથી હું ખૂબ જ પાવન થયો છું. આમ તો હું પાપી છું, આપના દર્શનને કે આપના સંગને પણ લાયક નથી, પણ તે છતાંય આપે કૃપા કરી અને મને દર્શન આપ્યા અને મારી અંતિમ ઘડીએ મારી સમીપે રહ્યા છો એ બદલ હું આપ સૌનો આભારી છું. અને પછી એ બધા જ ઋષિઓને ઉદ્દેશી અને પરીક્ષિત રાજાએ એક પ્રશ્ન કર્યો છે કે જે જીવનું મૃત્યુ નજીક હોય એવા વ્યક્તિએ શું કરવું જોઈએ. પેલા તો મારું જ મૃત્યુ નજીક છે, પરીક્ષિત રાજા કહે, તો હવે હું શું કરું જેથી કરી અને મને મુક્તિ મળે. એટલે એ બધા જ ઋષિઓ હતા, એ બધા જ ઋષિઓ કંઈ ઉત્તર આપે, કંઈ જવાબ આપે તે જ ક્ષણે અથવા એ જવાબ આપે એના પહેલા જ સુખદેવજીનું અહીં કને આગમન થયું છે. તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદચ્છયાગામટમાનો નપેક્ષા અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો ઋતશ્ચ બાલૈરવધૂતવેશ. બધા જ ઋષિ મુનિઓ પરીક્ષિત રાજાને કંઈ ઉત્તર આપે એ જ ક્ષણે અથવા તો એ પહેલા જ સુખદેવજીનું આગમન થયું. દિગંબર સ્વરૂપ ધારણ કર્યું છે. 16 વર્ષની એમની ઉંમર છે. અવધૂત વેશ છે. કેડ ઉપર કંદરો કે લંગોટી કંઈ ધારણ કર્યું નથી. ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષસ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. વંકડિયા વાળો છે અને વંકડિયા વાળની લટો વડે એમનું મુખ ઢંકાયેલું છે. એકદમ શ્યામ વર્ણ. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા સુખદેવજી એ સભામાં પધાર્યા. ભગવાન સ્વરૂપે અથવા તો ભગવાન સ્વયં સુખદેવજીનું સ્વરૂપ લઈ અને આ સભામાં પધાર્યા છે. તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો, અહીં કને ભગવાન શબ્દ વાપર્યો છે. તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો
યદચ્છયાગામાટમાનપેક્ષ. કોઈ પણ જાતની અપેક્ષા વગર સુખદેવજી કને આવ્યા છે. દક્ષિણાના લોભે સુખદેવજી કને નથી આવ્યા. રાજા મારી પૂજા કરશે, રાજા મારું સન્માન કરશે, આવી ભાવનાથી પણ સુખદેવજી કને આવ્યા નથી. અનપેક્ષ આ પરમહંસનું પ્રથમ લક્ષણ છે, જેને કોઈ પણ જાતની અપેક્ષાઓ નથી. અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટો. સુખદેવજીનું જેવું એ સભામાં આગમન થયું, તુરત જ બધા જ સભાસદો ઊભા થયા છે. ઋષિ મુનિઓ ઊભા થઈ સુખદેવજીને આવકાર આપ્યો છે. પરીક્ષિત રાજાએ આજે પ્રથમ વખત સુખદેવજીના દર્શન કર્યા. સુખદેવજી વિશે ઘણી બધી વાતો પરીક્ષિત રાજાએ સાંભળેલી, પણ હજી સુધી ક્યારેય એમના દર્શન થયેલા નહીં. આજે પ્રથમ વખત દર્શન થયા. સુખદેવજી ખૂબ જ રાજી થયા છે, ભગવાનનો ખૂબ જ આભાર માન્યો છે. એ પરીક્ષિત રાજા સ્વયં પણ ઊભા થયા છે, સુખદેવજીની પૂજા કરી છે. સુયોગ્ય સુંદર મજાના આસન ઉપર એમને બિરાજમાન કર્યા. એમને વંદન કરી બે હાથ જોડી અને અત્યંત વિનય વિવેક પૂર્વક પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછા કરી છે કે હે ભગવાન, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એવા વ્યક્તિએ કયું કર્મ કરવું જોઈએ, શું કરવું જોઈએ? હે ભગવાન, મારું મૃત્યુ નજીક આવ્યું છે, મારી પાસે જાજો સમય નથી, 7 દિવસનો સમય છે. હું એવું તે શું કર્મ કરું કે કર્મના પ્રભાવે મને 7 દિવસની અંદર મુક્તિ પ્રાપ્ત થાય? ને ખૂબ પાપો કર્યા છે, અધર્મનું આચરણ કર્યું છે. આપની સેવાને કે આપના સંગને યોગ્ય નથી, પણ તે છતાંય આપ કૃપા કરી અને અહીં કને ઉપસ્થિત થયા છો. એ ભગવાન, આપ કોઈ ગ્રસ્તના ઘરે ગાય દોહવાના સમય સુધી પણ રોકાતા નથી, નિરંતર વિચરણ જ કરો છો, પણ તે છતાંય આપ કૃપા કરી અને અહીં કને પધાર્યા તો મારા દુઃખનું નિવારણ કરો, મારા સંશયનું નિવારણ કરો. સુખદેવજીને આ પ્રકારે પરીક્ષિત રાજાએ પ્રાર્થના કરી. એટલે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, તમે ચિંતા ન કરો, હું તમને અવશ્ય મોક્ષ અપાવીશ. તમે ભગવાનનું સ્મરણ કરો, હું તમને ભગવાનની કથા કહીશ, તમને અવશ્ય મોક્ષ મળશે. આપ એમ ન કહો કે મારી પાસે ઓછો સમય છે. રાજન, આપની પાસે તો ઘણો સમય છે. પછી એમ કહી સુખદેવજીએ ખટવાંગ રાજાનું ઉદાહરણ આપ્યું છે. પરીક્ષિતને કહ્યું છે કે પૂર્વે ખટવાંગ નામના રાજા થઈ ગયા. એક ખટવાંગ રાજા એક વખત યુદ્ધમાં દેવતાઓની મદદ કરેલી. દેવતાઓ એમના ઉપર પ્રસન્ન થયા. દેવતાઓએ કહ્યું કે હવે તમારે જે વરદાન જોઈએ તે માંગી લો. એટલે ખટવાંગ રાજાએ કહ્યું કે મારું મૃત્યુ ક્યારે થશે એ મારે જાણવું છે, મારી પાસે કેટલો સમય છે એ કૃપા કરીને કયો. દેવતાઓએ કહ્યું કે રાજન, આપની પાસે કેવલ 2 ઘડી જેટલો સમય છે. 2 ઘડી જેટલો સમય છે. તમારે આત્માનું કલ્યાણ થાય અથવા તો આત્માના કલ્યાણ માટે થઈને જે સાધન તમે કરો. જે ધર્મનું આચરણ કરવા ચાહો એ કરી લો. એ પછી એ 2 ઘડી જેટલા સમય દરમિયાન પણ ખટવાંગ રાજાએ ભગવાનનું ભજન કર્યું, જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને પછી એમણે પરમધામને પ્રાપ્ત કર્યું છે. 2 ઘડી જેટલા સમયમાં પણ ભક્તિ કરી. સત્સંગ તો સાહેબ દુર્લભ છે. 1 ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ સેવા સત્સંગ કી ઘટે કોટી અપરાધ. કેવલ ક્ષણભરનો પણ સત્સંગ થઈ જાય, એક વખત સાચા હૃદયથી ભગવાનનું નામ લેવાઈ જાય ને તો એ મારું તમારું કલ્યાણ થઈ જાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે ઘણા બધા સમય સુધી પરિશ્રમ નથી કરવો પડતો. એક વખત બુદ્ધ પુરુષોનું સાનિધ્ય લો,
સત્સંગ પ્રાપ્ત થશે મહારાજ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, આપ ચિંતા ન કરો, હું અવશ્ય આપના દુઃખનું નિવારણ કરીશ. પછી અહીંથી સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ ચાલુ થાય અને સુખદેવજી પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. એમની વચ્ચેનો સંવાદ જે શરૂ થયો એ બધી જ ચર્ચાઓ આપણે આવતીકાલની કથામાં કરીશું. અત્યારની કથાને આપણે ભગવાનના ચરણે સમર્પિત કરીએ. આજે આપણી કથાનો બીજો દિવસ, ખૂબ સુંદર વ્યવસ્થા અને ખૂબ સુંદર રીતે આજનો દિવસ પસાર થયો. આપણે સૌ ભગવાનનો આભાર માનીએ અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, પુનઃ આવતીકાલે પણ અમને આ જ રીતે સત્સંગ પ્રાપ્ત થાય, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. તો આજની કથા આપણે ભગવાનના ચરણે સમર્પિત કરીએ. આપણી વચ્ચે મહેમાનો પધાર્યા છે, એમનું પણ સન્માન, એમનું ઉદ્બોધન આદિ આપણે શ્રવણ કરીશું. બધાએ પોતપોતાની જગ્યાએ બેસજો. અહીંથી એમ કહું કે કથા વિરામ હવે આપણે આપીએ ત્યાં તો મંડે તૈયાર થવા, ઊભા થવા માટે. એક તો સમયસર આવવું નથી, પાછું વહેલા ઘરે પહોંચી જવું છે. जब तक रहेगी जिंदगी फुर्सत ना मिलेगी काम से, कुछ समय तो ऐसा निकालो कि प्यार कर लो घनश्याम से. वाला જ્યાં સુધી જિંદગી રહેશે ને ત્યાં સુધી આ હૈયા વરાળ નથી છૂટવાની. આ અવસર પ્રાપ્ત થયો છે, જેટલો લાભ લેવાય એટલો લાભ આપણે લઈ લઈએ. તો આજની કથાને વિરામ આપીએ. ગણેશભાઈને કહું કે આગળનું સંચાલન કરે. સુંદર મજાનો ભગવાનનો એક વખત જયકારો બોલાવી દઈએ આપણે. બોલી ભક્ત વત્સલ ભગવાન કી જય.